ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ. મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે GSSB તરફથી, એનો વિડીયો અવેલેબલ છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો. ડીવાયએસઓ મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્ત્વપૂર્ણ લેવાયો છે નિર્ણય. જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે. GSSB તરફથી ગ્રુપ બી CCE માટેની જે ભરતી હતી તેની સવારમાં મહત્ત્વપૂર્ણ અપડેટ છે. આ ઉપરાંત GSSB તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વર્ષની સૌથી અને જે નવી ભરતી આવી છે એ 24 જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ, તો 24 જુલાઈએ આ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી હતી, તેનો વિડીયો બનાવ્યો છે. મારા હિસાબે જરૂરથી એકવાર ચેક કરી લેજો. વિદ્યા સહાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે. ખાસ કરીને વિનંતી કરું છું કે વિડીયો જોવાનું ભૂલતા નહીં. ગુજરાત ટ્રાફિક બ્રિગેડ recruitment ભરતી 2025 in August month. Gujarat Traffic Police vacancy jobs in 2025 August. દોસ્તો ગુજરાતની અંદર ટ્રાફિક બ્રિગેડ અથવા ટ્રાફિક પોલીસમાં ભરતીની વેકેન્સી ફાઇનલી આવી ગઈ છે ઘણા લાંબા સમય પછી. આઈ થિંક આ વર્ષની આ પહેલી ભરતી છે. તો જો તમે ગુજરાત પોલીસ વિભાગમાં જે વેકેન્સીઓ આવે છે તેમાં ઇન્ટરેસ્ટેડ છો, નોટિફિકેશન અથવા ન્યૂઝ મેળવવા માંગો છો તો આપણા પ્લેટફોર્મ પર આજે જરૂરથી જોઈન થઈ જજો. આગળ વધીશું. સ્ક્રીન પર કટિંગ અવેલેબલ છે ન્યૂઝપેપરનું. ન્યૂઝપેપરના કટિંગ પ્રમાણે જે વેકેન્સી છે તે ટ્રાફિક બ્રિગેડ ભરતી મેળા માટેની છે વર્ષ 2025. આ વેકેન્સી આ અપડેટ પ્રમાણે અમરેલી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ધારી શહેર નગરપાલિકામાં વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિના ભાગરૂપે ટ્રાફિક બ્રિગેડ જવાનોની માનદ સેવા તરીકે યુવકોની ભરતી કરવાની છે. જે લાયકાત ધરાવતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. હવે આ ભરતીના અંદર લાયકાતના ધોરણો શું છે તેમાં સૌથી પહેલી અપડેટ છે, અરજદાર ધારી નગરપાલિકા વિસ્તારનો વતની હોવો જોઈએ. બીજું, શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવું જોઈએ. અરજદારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા અને તબીબી દ્રષ્ટિએ શારીરિક રીતે સક્ષમ, ખોડ ખાપણ વગરના હોય તેવા ઉમેદવારો. પાંચમું છે, અરજદારની ઊંચાઈ પુરુષ 5 ફૂટ અને 5 ઇંચ હોવી જોઈએ મિનિમમ. સરકારી અથવા બિનસરકારી સંસ્થા કે રોજમદાર કર્મચારી તે ફરજ બજાવતા ન હોવા જોઈએ. આ માનદ સેવા સબબ પ્રવાસ, નાસ્તા અને દૈનિક ભથ્થા માટે ₹300 આપવામાં આવશે અને જાહેર રજાના દિવસોમાં ફરજ મોકૂફી આપવામાં આવશે. આ નિમણૂક ફક્ત યુવકોને કસોટીના ધોરણે જ પાસ થનારને જ આપવામાં આવશે. આ યુવકોની પસંદગી સબબનો આખરી નિર્ણય પસંદગી કમિટીના નિયમોને આધીન રહેશે. આ ટ્રાફિક સંચાલન સહાયકની ભરતી તદ્દન હંગામી ધોરણે ગણવાની રહેશે અને આ ફરજમાં કોઈ નિષ્ક્રિયતા જણાય ટ્રસ્ટ દ્વારા આવા યુવકોની નિમણૂક રદ કરી દેવાશે. આ ટ્રાફિક બ્રિગેડમાં માનસ સેવા તરીકે નિમણૂક આપમાં ઈચ્છતા ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારો આ ભરતી માટેનું ફોર્મ ધારી પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવાનું છે તથા 30 જુલાઈ સુધીમાં જમા પણ કરાવવાનું છે. આ ભરતીમાં ઈચ્છા ધરાવતા ઉમેદવારો ખાસ ધ્યાન રાખે, ધોરણ 12 પાસનું સર્ટિફિકેટ ટ્રાયલ સર્ટી સાથે સ્વપ્રમાણિત નકલો રજૂ કરવાનું છે. લિવિંગ સર્ટી સ્વપ્રમાણિત નકલ સાથે આપવાનું છે. NCC સર્ટિફિકેટ, કોમ્પ્યુટર સર્ટી જો હોય તો સંપૂર્ણ બાયોડેટા સાથે રજૂ કરવાનું છે સ્વપ્રમાણિત નકલો. ધારી નગરપાલિકા વિસ્તારના રહેઠાણનો પુરાવા, આધાર કાર્ડ, સ્વપ્રમાણિત નકલ. આ ભરતી પ્રક્રિયા સદર ટ્રસ્ટના પસંદગી સમિતિ દ્વારા એજ્યુકેશન લાયકાત, શારીરિક ક્ષમતા તથા રાખવામાં આવેલ કસોટીની ક્ષમતાને આધીન પસંદગી કરવામાં આવશે. તો ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન રાખે, જલ્દીથી જલ્દી અરજી કરે. વિડીયો ગમ્યો તો લાઇક કરે, બીજા સુધી શેર કરે. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ.